फिर 200 वाली मैंने लाख 1.5 लाख ની પડશે बहुत पैसा मेरे आई क्यों કાકા નથી લગન વગન બધું બાકી છે ફાઇનલી પેલા પુલ પાસે પહોંચી ગયા છે પુલ તૂટી ગયો છે ડાબમાં બેઠા થઈ ધોઈ ડાબી લઈએ અને આ ફોન પડીની બીક લાગે છે મને હવે જય ઠાકર ને જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને ફરી નવા વિડીયો આપ સૌનું સ્વાગત છે મિત્રો ગઈકાલની રાત અમે આ મંદિરે રોકાણા હતા અને સવારમાં મિત્રો એક દાદા છે એમનું ઘર છે મિત્રો સરસ મજાનું સાવ આમ ગામડા જેવું છે અને આ જો મારે આમાં ચા અને દૂધ મિત્રો મિક્સ છે ખૂબ આનંદ આવે છે અહીંયાથી અમારો રસ્તો આગળનો રહેવાનો છે અહીંયાથી બોરસદ અહીંથી બગોદરાથી સાયલા લીંબડી રાજકોટ ચોટીલા એ આખો રસ્તો રહેવાનો છે આજ રાત સુધીમાં અમે અંગલાવ પહોંચવાના છીએ અને આવતીકાલે મિત્રો આપણે ચોકડી જલારામમાં પણ મંદિર છે એ આજુબાજુ કંઈક પહોંચવાના છીએ એટલે રસ્તામાં દેખાય ને બેગની સેવા કરવી હોય તો કરતો ખૂબ કેવું સાહેબ કરી દો બાકી તો મિત્રો અમારા ખંભા છે જ કઈ નહીં ચાલો આજે બેગ લેવું પડશે અરે મિત્રો અમે ગામડામાં ચાલતા હોઈએ છીએ ત્યારે છે ને મિત્રો ગાય અને ભેંસ રસ્તામાં આવે ને તો અમને એવી રીતે જોવે ને કે અમે જ ભગવાન છીએ ગાય અને ગઈકાલ રાતે એવું થયું હતું 5-6 અહીંયા મિત્ર હશે ને બધા લાઈનમાં બેસી ગયા અને અમે જ ભગવાન અમે બાકડો પણ નીચે અમને લાગ્યું કે અમે કોઈ ઠાકર નથી ને ઓકે નથી આપણે માણસ જ છીએ પરંતુ એવો અહેસાસ થાય ખાલી આ તો કહેવાય ને કંઈક ને કંઈક એવા ચમત્કાર થતા હોય છે એવું ને અમે બેઠા અમે જે બોલીને છોકરા શાંતિથી સાંભળે હા ભણતા ને એવી હા બોલો આમ હા એમ હતું કાલે એટલે ત્યાં બધી ગાય ભેંસ તો હમણાં હાલશો ને જોતો અમારે સામું જોયા આ બધું છે ને અમારે સામું જોયા છે ને મિત્રો આપણે ઘરનો રસ્તો કાઢ્યો છે બરોબર એમ કે રસ્તો ઓલામાં થોડોક હાલતા મેપમાં જોતા બધું અટવાઈ ગયું પછી એમ જો હાલો ઘરનો રસ્તો ગોતલી એટલે આ રસ્તો તમને દેખાય ને રસ્તો એ અમારા ઘરનો રસ્તો છે આ રસ્તો થોડોક સુમસાન છે જંગલ વિસ્તાર બરોબર એટલે આમાં હવે આ ઉપર છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આ ઉપર છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે એની બાજુમાં જે આ કેનાલ જેવો રસ્તો છે ને ત્યાંથી અમે ચાલી છીએ કેમ કે થોડોક રસ્તો અટવાઈ ગયો મેપ જોતો થોડુંક અટવાઈ ગયો એમાં થોડુંક મેલ વિખાઈ ગયો કાંઈ નહીં હાલો મિત્રો આ રસ્તે છે ને હાયલા થાય મસ્તીનો થાય હાકડી એવી રસ્તી હાલો હાયલા થાય મિત્રો અત્યારે હાલ અમે જો સરસ મજાની નદી આવી છે જય દ્વારકાધીશ દાદા મજામાં ને કે મિત્રો આ છે નદી ને બધું ગટર ને બધું ભેગું છે એમ કે નદી છે સારી પણ સ્મેલ નથી સારી એવું બધું છે કઈ નહીં હાલો મિત્રો હવે જાય હળવો આગળ ફાઇનલી જંગલ જેવો રસ્તો હતો એ કદાચ અહીંયા પતી ગયો લેકિન 1 સેકન્ડ જંગલ જેવો રસ્તો હતો એ કદાચ અહીંયા પતી ગયો જંગલ જેવો રસ્તો હતો એ કદાચ અહીંયા પતી ગયો છે આ કદાચ આગળ થોડુંક જ છે બાકી પાછો હવે જે જૂનો કાચો રસ્તો હતો આજે થોડીક વાર પછી પતી જશે ને પછી જે રસ્તે અમે સાયકલ લઈને ગયા હતા હાઈવે આ સાયલા ચોટીલા વાળો અહીંથી અમે અંકલાવ પાસે એક આશ્રમ છે ત્યાં રોકાશું અને બીજા દિવસે પહોંચશું આવતીકાલની રાત આઈ થિંક ધર્મેશ ચોકડી જલારામ બાપાના મંદિર પાસે ત્યાં પહોંચશું બરોબર હવે આજની રાત પેલા કરી પાછળ એક ગામ ગયો ને ગામમાં છોકરાઓ અમને શું કે ખબર છે કાકા ક્યાં જાઓ કાકા મેં તો ભલા માણસ અમારા લગ્ન બાકી છે કાંઈ રસ્તો કાંઈ છે નહીં લગ્નનો કેવું કાંઈ છે નહીં મેં તો હજી તો ભાઈ સહી હજી યાત્રા કરવાની છે થોડી ઘણી પછી થવું કાકા કંઈક ભવિષ્યમાં એટલે બધા પાછા બીજા છોકરા આવી કે કાકા ક્યાં જાવ મેં તો પેલા ભાઈ કયો કાકા નથી લગ્ન વગર બધું બાકી છે કાંઈ નહીં હાલો મિત્રો હવે જઈએ આપણે આગળ ફાઇનલી મિત્રો આ જોઈ શકો છો આ છે લાપસી આ જો અમે ડાબા બેઠા છીએ આ લાપસી છે મિત્રો આ જો આ ડાબમાં બેઠા થઈ ધોઈ ડાબી લઈએ અને આ ફોન પડીની બીક લાગે છે મને હવે સીધો કરી નાખું આય હરે હવે કાંઈ તૈયારી હા ના આ હવે ડાબી છે અને અહીંયા બેઠા છે શાંતિથી જિંદગીમાં પહેલી વાર જિંદગીમાં ક્યાં આ યાત્રામાં પહેલી વાર મેં લાપસી કાઢી અત્યારે હજી ઠેવડા અંદર એમને પડ્યા છે બટકું ભરાઈ ગયું જીભમાં બટકું ભરાઈ ગયું આ સાહિલભાઈ ને એટલે આ સ્ટીક કરતા મિત્રો આમના સ્ટીકમાં મિત્રો બીક બહુ લાગે ફોન જોયો તો આખું ફરાય બોલો એવું છે બધું આમાં બાકી હાલો થોડો ઘણો નાસ્તો કરીએ ને પછી જઈએ આગળ જસ્ટ હજી વાત કરતા હતા કે ભાઈ પલ્પી પીવાનું મન થાય છે પલ્પી પીવી છે એક ભાઈ પાછળથી આવ્યા ને આમ જો પેપર બોટ એટલે કે આમ ઠંડુ આપી ગયા એટલે ભાઈ મિત્રો ચમત્કાર બહુ ઘણી વખત તમારી સાથે યાત્રામાં થયા છે
અને ખૂબ આનંદ થાય એવું થાય ને આમ જે વિચાર્યું હોય થઈ જ જાય એમ એટલે કે આમ જોરદાર વ્યક્ત નથી કરી શકતા. ચાલો જાય. અને મિત્રો કદાચ જે વ્યક્તિ મળ્યું હોય ને ઉપર કદાચ લખાઈ ગયેલું જ હોય. બાકી જય દ્વારકાધીશ ભાઈને થેન્ક યુ સો મચ આ પલપી માટે. ચાલો જઈએ આગળ. મિત્રો આપણે આપણા નવદીપભાઈ છે બરોબર, એમની ઉંમર કેટલી તમારી? 17 ને અત્યારે છે ને મિત્રો એના પપ્પાની હોટલ છે ત્યાં ખૂબ મદદ કરાવે છે. અને ભણો છો કે સાથે? બંધ છે ત્યાં ભણવાનું એટલે આમ તો ને અચ્છા જો મિત્રો એટલે કહેવાય નાની ઉંમરમાં એટલી મહેનત કરી ખૂબ સારું કહેવાય. ખાસ આપણા મિત્ર છે, આપણે અહીંયાથી ચાલીએ ત્યારે આપણને થોડી અહીંયા બેસીએ છીએ. બાકી ચાલો હવે થોડી વાતચીત કરીએ પછી જઈએ આપણે આગળ. જય દ્વારકા. જોઈ શકો છો ફાઇનલી પેલા પુલ પાસે પહોંચી ગયા છીએ. પુલ તૂટી ગયો છે પરંતુ અહીંયા જરાક સેટિંગ થઈ ગયું છે બરોબર. ચાલો ભાઈ અમને હોડી બેસાડી લઈ જાય આગળ. કેમ કે અમને ને ખબર નહોતી કે આ પુલ તૂટી. આમ ખબર હતી મને આ પુલ તૂટ્યો હતી નહોતી ખબર. બાકી ઘણી વાર અહીંથી ચાલ્યા કાંઈ નહીં હાલો જાય. મિત્રો અહીંયા જો આ બે પતરા આવી ગયા. પતરા આવી ગયા ખમા બતાવું. અહીંયાથી રસ્તો જાય છે નીચે બરોબર. અને સામે બાજુ જવાનું છે આપની ભાઈઓ. અને લાગે છે આપણે અહીંથી નીચે જવાનું છે બરોબર. તો ચાલો અહીંથી ઉતરી પેલા જોવાઈ જાય અહીંથી કેવું છે. અહીંથી ભેગું થાય એવું લાગતું નથી મને. અહીંથી ઉતરી જવાય. તો બોટ તો કાંઈ નથી પણ આમને હાલવાનું છે સીધું હાલ્યા જાય બરોબર. અહીંયા કરતા આપણા ભરવાડ ભાઈઓ એની કદાચ એ કદાચ વોચમેન એને ફોન કર્યો દાવા દી કે દાવજો તારે એટલે એ કીધું આ કાંઈક હશે બરોબર મળીએ હોય તો. બાકી તો જે રોકે ને કહેવાનું ભાઈ હા આગળથી દાવા દીધા છે અને ન કંઈ વાંધો આવે એમ છે ને આખી જેસીબી ઊભી તો હાલો પેલા થાય આગળ પત્કર કોઈ તો આખા રસ્તે એકલા યાત્રાવાળા આમ જો સનાતન ધર્મનો ઝંડો ફરકે જો. હા કુતરા હવે બહુ કરી દો પણ ક્યાંથી માહે ભણતું આવે છે ભાઈ ને કઈ બહુ દુઃખ છે તારે હે સાહિલ ભાઈ? દુઃખ શું છે પૂછી આવવાનું ખાલી એનું તો બીજું મિત્ર અહીંયા તો ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો ફરી એકવાર આપણે સેલ્ફી સ્ટિકમાં ફોન નાખી દીધો છે. ઓલમોસ્ટ 6 વાગી ગયા છે. મેપમાં જોયું છે કે અહીંયાથી 2-3 કિલોમીટર પછી એક મંદિર એવું છે, 2-3 મંદિર ને પેટ્રોલ પંપ ને એવું. તો ત્યાં કઈ આજ રાત રોકાવાનો વિચાર છે. શું કેવું થાય છે? ત્યાં રાત રોકાઈ જાય. અને જો મસ્તીનો ખેતર વચ્ચે અમે ચાલી રહ્યા છીએ અહીંયા. આ ફોન હવે જાય નહીં તો સારું. બાકી આ એક સેલ્ફી થી 200 વાળી મને 1.5 લાખની પડશે. बहुत पैसा मेरे पास, बहुत पैसा देखा ऐसे इतना पैसा है कि ये उंगली दूसरी मजाक करो मेरा. કાલે હસતું ખેલતું ને સારું એવું જીવન યાત્રા વાળું એકદમ આનંદ મંગલ. હા તો ચાલો મિત્રો હવે આપણે આના આ જ રસ્તે આપણે આગળ જવાના છીએ બરોબર. અને મિત્રો આપણે ઘરે જઈને છે ને યાત્રા પૂરી થાય ને ઘરે જઈને પછી આપણે એક વસ્તુ લાવવાના છીએ. ઘણા સમયથી મારી ઈચ્છા હતી વસ્તુ લેવાની. યાત્રા પૂરી થાય ને પછી આપણે લાવશું. થોડુંક મોંઘું છે પણ મિત્રો હું કહી દઉં ના થોડું ઘણું સસ્પેન્સ રહેવા દેવાય તો શું છે લોકોને મજા આવે બધા વિડીયો જોવાની. બાકી રોજ અહીંયા પૈગા અહીંયા ખાધું એમાં શું મજા આવે? કાંઈક આવું બધું બતાવવું આ વનસ્પતિ જોયા છે આ ગામમાં એવા જો પોપટ ઉડે અહીંયા જો બધી ભેંસો બેઠી જોઈ શકો છો. આ બાકી મકાન બધું હે મકાન બાજુમાં ઘરે ખેતી કરી એમ એટલે એવું બધું નહીં નવું છે ને આપણે થોડું બતાવું તો મજા આવે તમને કાંઈક. આવું કાંઈક કીધું આજના વ્લોગમાં કેવું કર્યું ખબર છે? આ લાંબુ કર્યું અને તમને કંઈક યુનિક લાગ્યું એમ. બીજું આમાં કંઈ હોય નહીં સોશિયલ મીડિયામાં. હાલે ઠીક છે નું હાલે ભાઈ જય દ્વારકાધીશ. બીજું શું છે યાત્રા બંધ તો નહીં કરી દેવાય નહીં હાલે તો. યાત્રા મેં તો માની છે તો પૂરી તો કરવાની જ છે. ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ બધું 2 નંબરની વાત છે બરોબર. આ તો કે યાત્રામાં કાંઈક જાય કાંઈક નવો અનુભવ લઈએ શીખીએ એટલે મજા આવે અખંડ આનંદ એમ. જો આ તો એકલા હાલ્યા જાય તો કોઈ છે રસ્તામાં કાંઈ માથા કોઈ કોણ સાહેબ ભાઈ તો એ ખાલી વાત પકડી લઈ ધૂની અને એમાં વાત કર્યા કરતા રસ્તો કપાઈ જાય એમ. હાલો જાય હવે મંદિર રોકાવાનું છે જાય જય દ્વારકાધીશ. તો ફાઇનલ મિત્રો ગામનું નામ છે મોટી શેરી અને શનિદેવ ભગવાનનું મંદિર છે. અહીંયા રાત હવે રોકાણા છીએ. જ્યારે તમે મોટી શેરી આવો શનિદેવનું ખૂબ જ સરસ મજાનું મંદિર છે. ત્યાં રાત રોકાઈ શકો છો. પગપાળા આવો તો પગપાળા આ રસ્તો પગપાળા જતો પગપાળા જાવ તો. બાકી અમે જે રસ્તે ચાલ્યા ગામડાના રસ્તે કોઈ દિવસ સાયકલ કા બાઇક કા ફોર લઈને ન આવતા. એટલે ગૂગલ મેપમાં જ્યાં ફોરનો રસ્તો બતાવ્યો તો ફોરના રસ્તે ચાલજો, બાઇકના અને રસ્તો બતાવ્યો તો બાઇકનો રસ્તો ચાલજો, જ્યાં ચાલવાનો રસ્તો બતાવ્યો ને ચાલવાનો રસ્તો ત્યાં ફોર કા સાયકલ એવું કંઈ જ નહીં લાવતા. ચાલજો તો સારું પડશે. બાકી અહીંયા જો રાત રોકાણા છીએ બાપુ સાથે થોડી વાર વાતચીત કરી. બાપુ આપણા કાઠિયાવાડના ખૂબ વખાણ કરતા હતા. એ કે બાપુ કે અમે કાઠિયાવાડ ખૂબ ફર્યા છીએ ત્યાં માણસા એટલે કહેવાય ને કાઠિયાવાડ એક ડૂહો પણ છે ખૂબ સરસ મજાનો. આવતીકાલે તમે ચોક્કસ સંભળાવીશ. અત્યારે બાપુને સંભળાવ્યો
બહારથી લોકો બીજા સાંભળવા આવી ગયા. તો ચાલો અહીંયા જમવાનું થઈ જશે. આઈ હોપ કે આપણે બ્લોગ સારો લાગ્યો હશે. બ્લોગ સારો લાગ્યો તો જલ્દીથી 5 લોકોને મળીને કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.